સુરતકાંઠા વિસ્તારના લોકોએ ખરાબ રસ્તા સામે સીએમને લખ્યો છે પત્ર। મહત્વનું છે કે મુખ્યમંત્રીએ દિવાળી પહેલા તમામ રસ્તાઓ રિપેર કરવા સૂચના આપી હતી। તેમ છતાં મુખ્યમંત્રીની સૂચના અધિકારીઓ ઘોડીને પી ગયા છે અને સીએમની સૂચના છતાં અધિકારીઓ દ્વારા કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી ન હતી। જે અંતર્ગત ગ્રામજનોએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો હતો, જેમાં જણાવ્યું હતું કે સુરત જિલ્લાના 84 તાલુકાના હજીરાથી પલસાણા જતા નેશનલ હાઈવે ઉપર ખાસ કરીને હજીરાથી ઈચ્છાપોર સર્કલ સુધીના બિસ્માલ હાઈવે ઉપર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રોડ રિકારપેટ અને કહી શકાય કે રિપેર કરવાની જે સૂચનાઓ આપી હતી તેનું જે તે જવાબદાર અધિકારીઓ દ્વારા કોઈ જ પાલન કરવામાં આવ્યું નથી। આજે પણ હજીરાથી પલસાણા જતા નેશનલ હાઈવેના આ રોડ ઉપર દામકા પાટિયા રિલાયન્સ ગેટ નંબર 3 પાસે એનટીપીસી ટાઉનશીપ પાસે તેમજ ખાસ ઈચ્છાપોર સર્કલ પાસે રોડ ઉપર ખૂબ જ મોટા ખાડાઓ ચોમાસામાં પડી ગયા હતા, જે આજ દિન સુધી બનાવવામાં આવ્યા નથી। આ ખાડાઓના કારણે લોકો ખૂબ જ હેરાન પરેશાન થઈ રહ્યા છે। ગમે ત્યારે મોટા ગંભીર એક્સિડન્ટ થવાના કારણે નિર્દોષ ગામ લોકોનો જીવ જવાનો ભય સતાવી રહ્યો છે। માટે આપ સાહેબશ્રીને અમારી નમ્ર વિનંતી છે, આપ તાત્કાલિક ધોરણે હજીરાથી ઈચ્છાપોર સર્કલ સુધીનો રોડ રિકારપેટ અને રિપેર કરાવો એવી વિનંતી છે।